અમૃતવેલ ગામ જ્યાં 600 વીઘાનું ગૌચર ભૂતકાળ બની ગયું હતું. સમયાંતરે દબાણ થતાં 1000 પશુઓના ચરિયાણની જગ્યા છીનવાઈ ગઈ. માલધારીઓ નોંધારા બન્યા. હવે પૈસા તો અમારી પાસે નહોતા, પણ અમારે ખાસ જરૂર. અમારે પશુપાલનનો ધંધો, અમારે સરિયાણ ક્યાંય નહીં જાવું, ક્યાં ખેડૂતના ખેતરમાં જઈએ તો એ લોકોને નુકસાની થાય, ખોટા કજિયા થાય. એ માટેથી પછી કાંક અમે માલ ઢોર વેચી અને પૈસા ફી ભરી અને તાત્કાલિક અમે એમ કીધું કે આપણે માપણી લાવવી છે અને આપણે આ ગમે એમ કરી અને આપણે ગૌશાળા છૂટું કરાવવું છે. છેલ્લા 2 વર્ષનો આકરો સંઘર્ષ. આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ. ખેડૂતોના શેઢા પર પથ્થરના ખૂંટા મરાયા અને ગૌચર સુરક્ષિત થયું. અમારા ગામમાં પશુઓની ખૂબ મોટી સંખ્યા છે અને ગૌચર ઉપર દબાણ હોવાથી અમારે પશુ ચરાવવા માટે ખૂબ મોટી તકલીફ થતી હતી. આ માટે અમે અનેક જગ્યાએ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી રહી હતી. ખૂબ લાંબા સમયની લડાઈ પછી અમને તંત્ર દ્વારા આ જમીન માપણી ફાળવવામાં આવી છે. જમીન માપણીની જ્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળનો ખૂબ મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. ત્યારે અમે લોકોએ બાંયધરી સરપંચને આપી કે કંઈ વાંધો નહીં, પંચાયત પાસે સ્વભંડોળ ન હોય તો આ પૈસા અમે અમારા પોતાના અને ગામના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી અમે આ તમામ કામગીરી કરવાના છીએ. પણ તંત્રની આ કેવી બેદરકારી! ગૌચરની જમીન માપણી માટે ગ્રામ પંચાયત પાસે પૈસા ન હતા. માલધારી પશુપાલકોએ પોતાના વાલ સોયા માલઢોર વેચીને સ્વખર્ચે પૈસા ભરવા પડ્યા. માલધારીઓની આ અવિશ્વસનીય કુરબાની આજે ગૌચરને મુક્ત કરી રહી છે. સવાલ એ છે કે શું તંત્રને ગૌચરની સુરક્ષાની આટલી પણ ચિંતા નહોતી? જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.